તમારા ઘરે કુંડા હોય કે ક્યારો હોય એની અંદર ઉગાડેલ ફૂલ છોડ હોય અથવા છાયા માટે તમે ઝાડ વાવેતર કર્યું હોય અથવા તમારા ખેતરની અંદર સેઢે પાડે તમે ફળફળાદી ઝાડ વાવ્યું હોય તો ઘરે ખાવા માટે અથવા તમે શાકભાજી વાવેતર કર્યું હોય તો એના પાન તમારે પીળા પડી જતા હોય, ગ્રોથ એનો અટકી ગયો હોય, સુકાઈ રહ્યું હોય તો ચિંતા ના કરશો. શ્રી કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કંઝરિયા. વાત કરીએ ખાતરની. હાઈટ અને છોડનો વિકાસ બરાબર થતો ના હોય, પીળાશ હોય, ઝાડ સુકાઈ જતું હોય તો છોડને માત્ર પાણી નહીં પરંતુ યોગ્ય પોષણ અને કાળજીની પણ જરૂર છે. આજે જ અમારા શ્રી કુળદેવી એગ્રોની મુલાકાત લઈ જરૂરી ખાતર ઉપયોગી બેસ્ટ ટ્રીટમેન્ટ અપનાવો. છોડ ઉપર પાંદડાની પીળાશ દૂર કરશે, છોડનો ગ્રોથ કરશે, છોડની હાઈટ કરશે, મૂળનો વિકાસ સારો એવો થશે, નવી કુણપ લાવશે, લીલો છોડ બનાવશે. પણ યાદ રાખજો, મૂળની આસપાસ થોડું ખોદી નાખો અને દર મહિને ખાતર આપો. ફૂલ છોડ હોય કે ફળઝાડ હોય, યોગ્ય સમયે તમે એને ટાઈમસર ખાતર આપશો અથવા છોડને વધુ ટ્રીટમેન્ટથી કામ કરશો તો એકદમ હરિયાળો બનશે. તમારા છોડ માટે કયું પોષણ યોગ્ય છે તેની માહિતી માટે શ્રી કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર સુરેન્દ્રનગર ખાતે સંપર્ક કરો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ અવનવી ખેતીલક્ષી માહિતી માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ અસ્તુ. જય જવાન જય કિસાન.